હલો. હાલો. હા, મેં કહ્યું એક તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હા, હતા, પણ ટાઉન અમે ના હોલમાં. પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ ઓકે. હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. ના ના, મેં કોઈ ચોક્કસ બીજો સાહેબ. હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે ઓકે. ના અહીંયાથી ના પાડી દીધી છે. ના ના, ચોક્કસ સાહેબ. થેન્ક હા યુ સર, આટલું તમે આભાર. હા હા. ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. હા, ચોક્કસ ચોક્કસ સરજી, ચોક્કસ ઓકે. સાહેબ. હા ઓકે. હા, ભલે. દાદાનો આ એક કોલ અને પરિવારને મળી નિરાંત. એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર આ કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. વાત જાણે એમ બની હતી કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપી પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે. લગ્નગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી, આ બધું અમારા માટે અઘરું હતું. પણ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા. આવું દીકરીના કાકા બ્રિજેશભાઈ પરમારનું કહેવું છે. આ ઘટનાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી સ્વભાવને, જન સંવેદનાને દર્શાવે છે. એક સામાન્ય પરિવારની ચિંતા સમજતા તેમણે પોતાના નિર્ધારિત સરકારી કાર્યક્રમ સ્થળાંતર કરવાનો તાત્કાલિક નિર્ણય કર્યો. માટલે એટલા માટે કે દીકરીની લગ્ન વિધિ ધામધૂમ અને અવરોધ વગર થઈ શકે.